હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 5 વિષય ગણિત, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 5ના ગણિતનું 40 ગુણનું પ્રથમ પરીક્ષાનું પેપર સોલ્યુશન કરવાના છીએ। કેટલા ગુણનું વિદ્યાર્થી મિત્રો? 40 ગુણનું, જે આ પ્રથમ પરીક્ષામાં પૂછાવાનું છે તે વિદ્યાર્થી મિત્રો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે શરૂ કરીશું। પહેલો પ્રશ્ન એક, માગ્યા મુજબ લખો। અહીં આગળ આપણને એક સંખ્યા આપી છે, આ સંખ્યાને આપણે શબ્દોમાં લખવાની છે। સંખ્યા કેવી આપી છે હું તમને અહીં આગળ લખીને બતાવું। આ રીતે તમને વિદ્યાર્થી મિત્રો સંખ્યા આપેલી છે, આને વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દોમાં લખવાની છે। શેમાં લખવાની છે? શબ્દોમાં। તો શબ્દોમાં કેવી રીતે લખશું આપણે પહેલા તો જોઈશું। એકમ, દશક, 100, 1000, 10,000, લાખ। લાખમાં કેટલા આપ્યા? 9, તો શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? 9 લાખ। હવે 1000 ને 10,000 કેટલા આપ્યા? 80, તો શું લખીશું? 80,000, 80,000। ત્યારબાદ 100 કેટલા આપ્યા? 4, તો 400। અને પાછળ બે આંકડા ભેગા બોલવાના, 59। શું બોલવાનું? 59। આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો શબ્દોમાં લખી શકીએ। 9,80,000, 459। આવી રીતે કોઈ પણ સંખ્યા આપી હોય અંકોમાં તો એને શબ્દમાં લખવાની વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન 5037, 5307, 5370 સૌથી મોટી સંખ્યા કઈ છે? આ ત્રણમાંથી સૌથી મોટી સંખ્યા કઈ એ આપણે જોવાની છે। પહેલા શું આપ્યું? 5037 આપ્યા, બીજામાં 5307, એટલે કે આના કરતા બીજી સંખ્યા મોટી થઈ, અને ત્રીજી આપી છે 5370, તો આ બીજી સંખ્યા કરતા પણ ત્રીજી સંખ્યા મોટી કહેવાય। કેમ કે આમાં 5307 આપેલા અને અમે 5370 આપ્યા, માટે આ સંખ્યા કેવી કહેવાય? મોટી। તો આપણો જવાબ આવશે 5370 વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈએ બીજા નંબરનો પ્રશ્ન બી, નીચેના દાખલા ગણો, કોઈ પણ બે। કેટલા માર્ક્સના છે? 6 માર્ક્સના છે, એટલે કે એક દાખલો 3 માર્ક્સનો હશે વિદ્યાર્થી મિત્રો। જોઈએ આપણે પહેલા નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો। સાબુના એક બોક્સમાં 125 સાબુ છે। સાબુનું કોઈ આ રીતે બોક્સ છે વિદ્યાર્થી મિત્રો, એમાં કેટલા સાબુ આપેલા છે? 125 સાબુ અંદર ગોઠવેલા છે વિદ્યાર્થી મિત્રો। તો ગાડીમાં આવા 75 બોક્સ છે। કુલ કેટલા બોક્સ છે? 75 બોક્સ છે। તો બધા બોક્સમાં થઈને કુલ કેટલા સાબુ થાય? તો હું તમને દાખલો ગણી બતાવું વિદ્યાર્થી મિત્રો। દાખલો કે તે ગણવાનો, તો લખવાનું એક બોક્સમાં 125 સાબુ છે। કેટલા સાબુ છે? 125 સાબુ છે। તો 75 બોક્સમાં કેટલા સાબુ હશે? આ રીતે આપણે દાખલો ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો। એક બોક્સમાં 125 સાબુ, તો 75 બોક્સમાં કેટલા સાબુ? આટલા કેટલા? તો શું થાય વિદ્યાર્થી મિત્રો? ચોકડી ગુણાકાર 75 અને 125 નો ગુણાકાર, 75 ગુણ્યા 125। આ એક તો ભાગાકારમાં લખીને કોઈ ફાયદો નથી, તો 125 ને આપણે કોની જોડે ગુણશું વિદ્યાર્થી મિત્રો? 75 સાથે। એકમ દશકની 0, 7 × 5 = 35 નો 5 વધી પડી 3, 7 × 2 = 14, 14 ને 3 = 17, 17 નો 7 વધી પડી 1, 7 × 1 = 7, 7 માં 1 ઉમેરીએ તો 8, વત્તા પાયો 25 નો 5 વધી પડી 5 વિદ્યાર્થી મિત્રો। 5 × 2 = 10, 10 માં ઉપરના 2 ઉમેરવાના 12, 12 નો બગડો વધી પડી 1, 5 × 1 = 5, 5 ને 1 6। સરવાળો કરીશું, 5, 5 ને 2 = 7, 7 ને 6 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 13, 13 નો તગડો વધી પડી 1, 8 ને 1 9। તો આપણો જવાબ આવ્યો 9,375। શું લખવાનું? 75 બોક્સમાં 9,375 સાબુ હશે। આ રીતે દાખલો ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરની રકમ। એક પાણીની ટાંકીમાં 1800 લીટર પાણી ભરેલું છે।
કોઈ પાણીની ટાંકી છે, એમાં કેટલું પાણી ભરેલું છે? 1800 લીટર પાણી ભરેલું છે. તો તેમાંથી 20 લીટરની એક ડોલ એવી કેટલી ડોલ ભરી શકાય? કોઈ ટાંકીમાં કુલ કેટલું પાણી ભરેલું છે? 1800 લીટર પાણી ભરેલું છે. હવે શું કીધું આપણને? તેમાંથી 20 લીટરની એક ડોલ એવી કેટલી ડોલ ભરી શકાય? એક ડોલમાં કેટલું પાણી માય છે? 20 લીટર પાણી માય છે. તો એવી કેટલી ડોલો ભરી શકાશે આપણને 1800 લીટરમાંથી? તો આમાં શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? ભાગાકાર કરવો પડશે. કેમ કે 20 લીટરની કેટલી ડોલો આપણને મળશે એના માટે આપણે શું કરવું પડશે? ભાગાકાર કરવો પડશે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, હું તમને દાખલો ગણી બતાવું. શું લખીશું આપણે? કે કુલ પાણી કેટલું છે આપણા જોડે? 1800 લીટર પાણી છે. એમાંથી 20 લીટરની કેટલી ડોલો ભરી શકાય? તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? ભાગાકાર કરવાનો. કોનો? 18,000 નહીં, કેટલા આપ્યા હતા? સોરી, 18,000 કે 1800? તો 1800. કેટલા આપેલા છે? 1800 આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો 1800 ને આપણે કેટલા વડે ભાગીશું વિદ્યાર્થી મિત્રો? 20 વડે. કેમ કે એક ડોલમાં કેટલું પાણી સમાય છે? 20 લીટર પાણી સમાય છે. અને આપણા જોડે કુલ 1800 લીટર પાણી આપેલું છે. તો 20 વડે ભાગીશું. 20 નો કર્યો 18 સુધી બોલાની એટલે 180 સુધી બોલવાનું. તો 20 નવ્વા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 180 થાય. એ બાદ બાકી કરીશું. 0 માંથી 0 જાય તો 0, 8 માંથી 8 જાય તો 0, 1 માંથી 1 જાય 0. ઉપરથી ઉતારી શૂન્ય, તો શૂન્ય ક્યાં મૂકવાની? ઉપર. તો જવાબ કેટલો આવ્યો? 90. તો 20 લીટરની કેટલી ડોલો ભરી શકાય? 90. તો લખવાનું 20 લીટરની 90 ડોલ ભરી શકાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, ત્યારબાદ જોઈશું આપણે હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો દાખલો. ત્રીજા નંબરનો દાખલો શું કહે છે આપણને? રમેશ દરરોજ 800 મીટર દોડે છે. રમેશ રોજ કેટલું દોડે છે? 800 મીટર દોડે છે. તો તે ઓગસ્ટ માસમાં કેટલા દિવસ દોડ્યો હશે? હવે વિદ્યાર્થી મિત્રો ઓગસ્ટ મહિનામાં દિવસો કેટલા હોય એ આપણે ગણવાનું. ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસો હોય? 31 દિવસો હોય. તો એક દિવસમાં 800 મીટર દોડે તો 31 દિવસમાં કેટલા મીટર દોડે? એ રીતે આપણે દાખલો ગણીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા નંબરનો દાખલો. વિદ્યાર્થી મિત્રો શું લખવાનું? કે શું નામ આપ્યું હતું આપણને વિદ્યાર્થી મિત્રો? રમેશ. શું નામ આપ્યું હતું? રમેશ. તો લખીશું રમેશ એક દિવસમાં 800 મીટર દોડે છે. 800 મીટર દોડે છે. તો ઓગસ્ટ મહિનામાં કેટલું દોડ્યો છે? તો ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ હોય? 31. તો લખવાનું 31 દિવસમાં કેટલા મીટર દોડ્યો હશે? એક દિવસમાં 800 મીટર દોડે તો 31 દિવસમાં કેટલા? આટલા કેટલા? તો શું કરવાનું? ચોકડી ગુણાકાર. 31 અને 800 નો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર થાય. તો 800 ગુણ્યા આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? 31 કરીશું. એકમ દશકની 0, 3 નો 0 સાથે 0, 3 નો 0 સાથે 0, 3 અઠ્ઠા 24 વત્તા 1 નો 0 સાથે 0, 1 નો 0 સાથે 0, 1 અઠ્ઠા 8. 0 માં 0 ઉમેર્યો તો 0, 0 માં 0 ઉમેર્યો તો 0, 0 માં 8 ઉમેર્યો તો 8, 4 અને 2. તો જવાબ કેટલો આવ્યો? 2,48,000. શું જવાબ આવ્યો? 2,48,000 મીટર વિદ્યાર્થી મિત્રો. બરાબર, રમેશ ઓગસ્ટ મહિનામાં દોડ્યો હશે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો 3 દાખલા જોયા. ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 શું કીધેલું છે આપણને? કે નીચે આપેલ સમય મુજબ ઘડિયાળમાં કાંટો દોરી અને ખૂણાનો પ્રકાર દર્શાવો. કયો છે? પ્રશ્ન 2 જેમાં તમને વિદ્યાર્થી મિત્રો 2 ઘડિયાળ પૂછાશે. કેટલા ગુણની? 4 ગુણની. આપણે આગળ ઘડિયાળ આપેલી છે. ઘડિયાળમાં કેટલા કલાક કીધેલા છે? આપણે 2 કલાક. એટલે કે જે નાનો કાંટો રહ્યો વિદ્યાર્થી મિત્રો એ કેટલા ઉપર દોરવાનો? 2 ઉપર દોરવાનો. અને પાછળ 0,0 આપણને સમય આપેલો છે. કેટલા મિનિટમાં? 0,0. તો 0,0 આપ્યો હોય તો મોટો કાંટો કેટલા પર દર્શાવવાનો? 12 ઉપર દર્શાવવાનો. આ રીતે. હવે આ બંને વચ્ચે વિદ્યાર્થી મિત્રો કયો ખૂણો છે? તો તમે જુઓ છો કે કાટકોણ કરતાં નાનો છે, જેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? લઘુકોણ
કહેવાય, અથવા તો શું લખાય, કાટકોણથી નાનો. શું લખાય? કાટકોણથી નાનો લખાય. અને તમે બીજું શું લખી શકો? લઘુકોણ લખી શકો. ત્યારબાદ જોઈએ બીજા નંબરનો વિદ્યાર્થી મિત્રો, એમાં આપણને સમય કેટલો કીધો? 9 કલાક. તો નાનો કાંટો કેટલા ઉપર દોરવાનો વિદ્યાર્થી મિત્રો? 9 ઉપર દોરવાનો. પાછળ 0 0 આપ્યું તો મોટો કાંટો કેટલા ઉપર આવશે વિદ્યાર્થી મિત્રો? 12 ઉપર આવશે. તો આ ખૂણો કયો બન્યો વિદ્યાર્થી મિત્રો? કાટકોણ બન્યો. એલ આકાર બનાવે તો યાદ રાખવાનો કયો ખૂણો કહેવાય? કાટકોણ કહેવાય. ત્યારબાદ જોઈએ બીજા નંબરનું, ખાલી જગ્યા પૂરો. નીચેની આકૃતિમાં કેટલા ખૂણા છે તે લખો. પહેલું આપ્યું છે એચ. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ આ રીતે એચ લખીએ તો એમાં ખૂણા કેટલા બને? તો હું તમને દર્શાવીને બતાવું વિદ્યાર્થી મિત્રો કેટલા ખૂણા થાય. તો આ ઉપરનો એક ખૂણો, આ 2, આ 3 અને આ 4. તેમ કેટલા ખૂણા બને? 4 ખૂણા બને. એ રીતે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ જે આકાર આપ્યો છે એમાં કેટલા ખૂણા આપેલા છે. તો એક આ ખૂણો, બીજો આ, ત્રીજો આ, ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો. એમ કુલ કેટલા ખૂણા આપેલા છે? 6 ખૂણા આપેલા છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ એન. એનમાં કેટલા ખૂણા બને? તો આપણે શું દોરીશું વિદ્યાર્થી મિત્રો? એન દોરીશું. એનમાં કેટલા ખૂણા બને છે? તો જોઈએ તો એક આ ખૂણો અને બીજો આ ખૂણો. તો કુલ કેટલા ખૂણા બન્યા? 2 ખૂણા બન્યા વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે આવો આકાર વિદ્યાર્થી મિત્રો, પંચકોણ જેવો આકાર આપેલો છે આ રીતે. ઓકે, આમાં કેટલા ખૂણા બને છે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ઉપર એક ખૂણો, આ 2, આ 3, આ 4 અને આ 5. કેટલા ખૂણા બન્યા? 5 ખૂણા બન્યા વિદ્યાર્થી મિત્રો. કેટલા ખૂણા બન્યા? 5. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રશ્ન 3. આલેખ પત્રમાં દર્શાવેલ આકારોના આધારે આકૃતિની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણને એક આલેખ પત્રમાં વિવિધ 4 આકૃતિઓ આપી છે. તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પહેલો પ્રશ્ન શું કીધું? આકૃતિ બી નું ક્ષેત્રફળ શોધો. આપણે કઈ આકૃતિનું ક્ષેત્રફળ શોધવાનું છે? આકૃતિ બી નું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ અંદર ચોરસ ખાના આપેલા છે. એક ચોરસ ખાનું હોય તો એનું ક્ષેત્રફળ 1 ચોરસ સેમી થાય. કેટલું થાય વિદ્યાર્થી મિત્રો? 1 ચોરસ સેમી થાય. અહીંયા આગળ કુલ કેટલા ખાના છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો આકૃતિ બી નું ક્ષેત્રફળ કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? 9 ચોરસ સેમી. કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? 9 ચોરસ સેમી. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ. આકૃતિ એની પરિમિતિ શોધો. શું શોધવાની છે? પરિમિતિ શોધવાની છે. પરિમિતિ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કોઈ આકૃતિ આપી હોય, આપણને કોઈ પણ આકૃતિ આપી હોય એની બધી બાજુના માપનો શું કરવાનો? સરવાળો. એને પરિમિતિ કહેવાય. શું કહેવાય? પરિમિતિ કહેવાય. તો આપણે આકૃતિ એની પરિમિતિ શોધીશું. તો આપણે આની પરિમિતિ શોધવા માટે શું કરવાનું? અહીંયા આગળ બધા ખાના ઉપરના ગણવાના. અહીંયા આગળ 1, 2, આ 3, આ 4 અને આ 5. આમ કેટલા ખાના થયા? 5. અને આમ ગણવાના 6, 7 અને 8. આ ખાનું અહીંયા આગળ ગણ્યું તો પણ અહીંયા આગળ ગણવાનું થશે. 8 થયા, આ 9, આ 10, આ 11, આ 12, આ 13. આ બાજુ 14, 15 અને 16. તો કેટલા સેમી થયું? 16 સેમી માપ થયું. તો લખવાનું 16 સેમી. કેટલું લખશો વિદ્યાર્થી મિત્રો? 16 સેમી. એક ખાનું એટલે 1 સેમી આટલું માપ થાય. તો 1, 2, 3, 4 ને 5. આ 5 સેમી. તો આ પણ 5 સેમી થાય. આ 3 સેમી. તો આ પણ 3 સેમી થાય વિદ્યાર્થી મિત્રો. 5 ને 5 10, 3 ને 3 6, 10 ને 6 16 સેમી પરિમિતિ થાય વિદ્યાર્થી મિત્રો. ત્રીજા નંબરનો પ્રશ્ન, આકૃતિ ડી નું ક્ષેત્રફળ શોધો. અહીંયા આગળ જે આકૃતિ આપી છે ડી, એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું. ક્ષેત્રફળનો મતલબ કે આ આકૃતિ વડે કેટલી જગ્યા ઘેરાયેલી છે એને વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ કહેવાય. તો આપણે આના ખાના ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12,
13, 14, 15, 16, 17, 18 કેટલા ખાના થયા? 18 ખાના થયા. તો આનું ક્ષેત્રફળ કેટલું થયું? 18 ચોરસ સેમી. કેટલું થયું? 18 ચોરસ સેમી વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, આકૃતિ સી ની પરિમિતિ શોધો. આપણે આકૃતિની પરિમિતિ શોધવાની છે. તો આ બાજુનું માપ કેટલું થશે? 1, 2, 3, 4 ને 5 ખાના. તો આનું 5 સેમી માપ હશે. આવ્યું. આ ગણીએ તો 1, 2, 3, 4, 5 ને 6. 6 ખાના મતલબ આ બાજુનું માપ 6 સેમી. ચોરસ છે માટે આનું પણ કેટલું થશે? 5 થશે. આનું 6. સરવાળો કરીએ. 5 ને 5 10, 10 ને 6 16, 16 ને 6 22. કેટલો જવાબ આવશે? 22 સેમી પરિમિતિ આવશે. કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? 22 સેમી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 4. શું કહે છે આપણને? માંગ્યા મુજબ કરો. વિદ્યાર્થી મિત્રો, છાંયાંકિત આકૃતિ કયો અપૂર્ણાંક દર્શાવે છે તે લખો. અહીંયા આગળ આપણને છાંયાંકિત આકૃતિ આપે છે. આ આકૃતિ કયો ભાગ દર્શાવે છે આપણે લખવાનું છે. જ્યારે પણ આપણને આવું કહે કે છાંયાંકિત ભાગ કેટલો અપૂર્ણાંક દર્શાવે છે, તો શું કરવાનું? સૌથી પહેલા કુલ ખાના ગણવાના. શું ગણવાના? કુલ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. કુલ ખાના કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? 16. તો 16 ક્યાં લખવાના? નીચે. હવે વિદ્યાર્થી મિત્રો જેમાં રંગ પૂરેલા હોય એટલે કે આચ્છાદિત કરેલું હોય, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8માં પૂરેલા છે તો 8 ઉપર લખવાના. વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો કુલ 16 છે. 16માંથી એના અડધા એટલે કે 8માં રંગ પૂરેલો છે એટલે કે આચ્છાદિત કરેલો છે. તો આને શું કહેવાય? અડધો પણ કહેવાય. 1/2 પણ જવાબ આવે. કેટલો આવે? 1/2. કેમ કે 16માંથી અડધામાં શું કરેલું છે? આચ્છાદિત કરેલું છે. બીજી આકૃતિ. કુલ કેટલા ભાગ છે? 1, 2, 3 ને 4. તો 4 ક્યાં લખવાના વિદ્યાર્થી મિત્રો? નીચે લખવાના. કેટલા ભાગમાં આચ્છાદિત કરેલું છે? 1. તો 1 ઉપર લખવાનું. તો આને શું વંચાય વિદ્યાર્થી મિત્રો? 1/4. શું વંચાય વિદ્યાર્થી મિત્રો? 1/4. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો. આગળનો પ્રશ્ન બી. માંગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ 3. 1 ના કેટલા ગુણ? 2 એટલે કે કુલ 6 ગુણનો છે. પહેલો પ્રશ્ન, 200 કિલોગ્રામનો 1/4 ભાગ એટલે કેટલા કિલોગ્રામ થાય? શું કહે છે આપણને? 200 કિલોગ્રામનો 1/4 ભાગ. તો લખવાનું 200 કિગ્રાનો. 200 કિગ્રાનો 1/4 ભાગ બરાબર. શું કરવાનું? 200 ગુણ્યા 1/4 કરવાનું. કેમ કે 200 નો કેટલો ભાગ કીધો? 1/4. તો 200 ગુણ્યા 1/4. ઉપરના બેનો ગુણાકાર. 200 એકા 200. ભાગાકારમાં કેટલા આવશે? 4. બરાબર. ચોથો ભાગ એટલે 200 ને કેટલા વડે ભાગવાના થાય વિદ્યાર્થી મિત્રો? 4 વડે ભાગવાના થાય. આપણે 200 ને કેટલા વડે ભાગશું વિદ્યાર્થી મિત્રો? 4 વડે અહીંયા આગળ ભાગી જોઈએ. 200 ભાગ્યા 4. 4 નો ઘડિયો 20 સુધી. 4 પંચા 20. 20માંથી 20 જાય તો 0. ઉપરથી ઉતારી 0. તો 0 ક્યાં મૂકવાની? ઉપર. કેટલો જવાબ આવ્યો? 50 જવાબ આવ્યો. 50 કિલોગ્રામ વિદ્યાર્થી મિત્રો. ઓકે. ત્યારબાદ જોઈશું બીજા નંબરનો પ્રશ્ન. 1 કિલોમીટરનો 1/8 ભાગ એટલે કેટલા મીટર થાય? શું કહે છે? 1 કિલોમીટરનો 1/8 ભાગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જે કિલોમીટર રહ્યા એને આપણે શામાં ફેરવી દઈશું? મીટરમાં ફેરવી દઈશું તો આપણને સરળતાથી ખબર પડે. 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 1000 મીટર થાય. આ 1000 મીટરનો આપણે કયો ભાગ શોધવાનો? 1/8 એટલે 1/8 વડે ગુણવાનું. તો 1000 નો પહેલા કોની સાથે ગુણાકાર થશે? ઉપર 1 સાથે. તો 1000 એકા 1000. એના કેટલા વડે ભાગવાના વિદ્યાર્થી મિત્રો? 8 વડે ભાગવાના. તો 1000 ભાગ્યા 8. 8 નો ઘડિયો 10 સુધી. 8 એકા 8. 8 દૂધ કેટલા થાય? 16 ના લેવલે 8 એકા 8. 10 માંથી 8 જાય તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધે? 2. ઉપરથી ઉતારીશું. 8 દુ 16 વિદ્યાર્થી મિત્રો. 20 માંથી 16 જાય તો
4 વધે, ઉપરથી ઉતારી 0. 8નો ઘડિયો 40 સુધી, 8 પંચું 40 વિદ્યાર્થી મિત્રો. તો જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 125. કેટલો આવ્યો? 125 મીટર. 1 કિલોમીટરનો 1/8 એટલે કે 8મો ભાગ કેટલો થાય? 125 મીટર થાય વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો દાખલો. 500 રૂપિયાનો 1/5 ભાગ એટલે કેટલા રૂપિયા થાય? શું કીધું આપણને વિદ્યાર્થી મિત્રો? 500 રૂપિયાનો 1/5 ભાગ. કયો ભાગ વિદ્યાર્થી મિત્રો? 500 રૂપિયાનો 1/5 ભાગ. તો શું કરવાનું? 500 ગુણ્યા 1/5 વિદ્યાર્થી મિત્રો. ઉપરના બેનો ગુણાકાર થશે, 500 એકા 500 અને ભાગાકારમાં 5. 500 ને આપણે 5 વડે ભાગીએ વિદ્યાર્થી મિત્રો તો 100 પંચું 500 થાય. તો 100 રૂપિયા જવાબ આવશે. કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 100 રૂપિયા. કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 100 રૂપિયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો. આપણને ચોથા નંબરનો દાખલો શું કીધું? 1 કિલોગ્રામના 150 રૂપિયા ભાવના 1/3 કિલોગ્રામ સફરજનની કિંમત કેટલી થાય? 1 કિલોગ્રામ સફરજનનો ભાવ 150 રૂપિયા હોય વિદ્યાર્થી મિત્રો, તો 1/3 કિલોગ્રામ સફરજનની કિંમત કેટલી? લખવાનું કે 1 કિગ્રા સફરજનની કિંમત આપણને કેટલી આપી વિદ્યાર્થી મિત્રો? 150 રૂપિયા. તો આપણે કેટલા કિલોગ્રામ સફરજનની કિંમત શોધવાની? 1/3. તો 1/3 કિલોગ્રામ સફરજનની કિંમત બરાબર કેટલી? લખવાનું કે 1 કિલોગ્રામ સફરજનની કિંમત 150 રૂપિયા, તો 1/3 કિલોગ્રામ સફરજનની કિંમત કેટલી? તો આ 1/3 અને 150 નું શું થશે? ગુણાકાર. ચોકડી ગુણાકાર થાય. 150 ગુણ્યા 1/3. 150 નો 1 જોડે ગુણાકાર કરો તો 150 એકા 150, ભાગાકારમાં કેટલા? 3. 150 ને કેટલા વડે ભાગવાના વિદ્યાર્થી મિત્રો? 3 વડે ભાગવાના. 3 નો ઘડિયો 15 સુધી, 3 પંચું 15. 0 0 0 ઉપરથી નીચે ઉતારીએ તો ક્યાં મૂકવાની? ઉપર. એટલે કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? 50 રૂપિયા જવાબ આવે વિદ્યાર્થી મિત્રો. કેટલો આવે? 50 રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો 5મા નંબરનો દાખલો. કયા નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો? 5મા નંબરનો. દર્પણ આકારો પૂર્ણ કરો. આ આકાર આ બાજુ જેવો છે એવો આપણે વિદ્યાર્થી મિત્રો આ બાજુ દોરવાનો છે. આ રીતે બરોબર. જેવો અંદર છે એવો શું કરવાનો વિદ્યાર્થી મિત્રો? એને બહાર દોરવાની કોશિશ કરીશું આપણે આ રીતે. ઓકે વિદ્યાર્થી મિત્રો, મારે બરાબર નથી આવ્યો, પરંતુ તમે જે આ રીતે જે બાજુ આ બાજ છે એ બાજુ આવો દોરવાનો થશે વિદ્યાર્થી મિત્રો. આમાં પણ વિદ્યાર્થી મિત્રો એવું જ કરવાનું છે. આ બાજુ જેવો આકાર છે એવો જ આકાર આ બાજુ દોરવાનો છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો 5મા નંબરનું. આકૃતિ અડધી બને તે રીતે તૂટક રેખા દોરો. બંને બાજુ સરખા ભાગ બને એ રીતે આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તૂટક રેખા દોરવાની છે. અહીંયા આગળ આપણે વિદ્યાર્થી મિત્રો આમ ઊભી તૂટક રેખા દોરીએ તો બંનેના કેવા? સરખા ભાગ થાય. ઓકે. તમે પછી આમ આડા પણ દોરી શકો. આડા દોરશો તો પણ બે સરખા ભાગ થશે વિદ્યાર્થી મિત્રો. આમાં કેવી દોરવી પડશે વિદ્યાર્થી મિત્રો? ઊભી જ આવશે, આડી આવશે નહીં. બરોબર. ઊભી દોરશો તો જ એના બે સરખા ભાગ થશે વિદ્યાર્થી મિત્રો. આ રીતે તૂટક રેખા દોરવાની છે. તૂટક રેખા શું કરે વિદ્યાર્થી મિત્રો? આકૃતિના બંને સરખા ભાગ કરે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો 6ઠ્ઠા નંબરનો દાખલો. માંગ્યા મુજબ કરો. શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? આપણને અહીંયા આગળ અવયવ વૃક્ષ આપેલા છે. શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? અવયવ વૃક્ષ. અહીંયા આગળ આપણને 66 આપ્યા છે. 66 નો અવયવ વૃક્ષ બનાવવાનું છે. અહીંયા આગળ 11 આપ્યા. 11 ને કેટલા વડે ગુણીએ તો 66 થાય? તો 11 છંગ 66 થાય. હવે 66 ના બે ભાગ પાડવાના. તો 3 દુ
6 થાય. 6 ને કઈ રીતે લખાય? 3 દુ 6. એટલે 70 આપેલા તો 7 આપેલા, 7 ને કેટલા વડે ગુણ્યો તો 70 થાય. 7 દાન 70. 10 ના ભાગ પાડવાના, 5 દુ 10. એ જે હું તમને એક વિદ્યાર્થી મિત્રો શીખવાડું કે 30 આપેલું હોય, 30 નું અવયવ વૃક્ષ બનાવવું હોય તો આ રીતે 2 ભાગ પાડી દેવાના. આપણે અવિભાજ્ય સંખ્યાઓ લેવાની. અવિભાજ્ય સંખ્યા આવી જવી જોઈએ છે. અહીંયા 10 લઈએ તો 10 તરી 30. 3 તો અવિભાજ્ય આવી ગઈ એટલે હવે આગળ એના બરાબર ભાગ પડે નહીં, પરંતુ 10 ના ભાગ પડશે. આગળ લખીએ 10 તો 5 દુ 10. આ રીતે વિદ્યાર્થી મિત્રો અવયવ વૃક્ષ બનાવવાના છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો, માગ્યા મુજબ જવાબ આપો. 20 અને 45 નો સામાન્ય અવયવ લખો. કોના? 20 અને 45 ના શું લખવાના? સામાન્ય અવયવ. તો આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? 20 ના અવયવ પાડશું, 45 ના અવયવ પાડશું અને બંનેમાં સરખા હોય એ સામાન્ય અવયવ. તો આપણે 20 ના અવયવ લખીએ. શું લખીએ વિદ્યાર્થી મિત્રો? 20 ના અવયવ. આ વિદ્યાર્થી મિત્રો અવયવ કોને કહેવાય? તો જેના જેના ઘડિયામાં 20 આવતા હશે એ બધા 20 ના શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? અવયવ કહેવાય. એટલે કે જે સંખ્યા વડે 20 ને ભાગી શકાય, જે સંખ્યા વડે 20 નો ભાગી શકાય એ બધા 20 ના શું કહેવાય? અવયવ. તો એક તો વિદ્યાર્થી મિત્રો દરેક સંખ્યાનો અવયવ કહેવાય, યાદ રાખવા. 2 દાન 20 થાય. 3 ના ઘડિયામાં 20 ના આવે, 4 ના ઘડિયામાં આવે 4 પંચો 20, 5 ના ઘડિયામાં આવે 5 ચોક 20, 6 ને 7 ને 8 ને 9 ને 10 આવશે અને ત્યારબાદ 20 આવશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો કોના અવયવ લખશું? 45 ના અવયવ લખશું. 45 ના અવયવ. હવે વિદ્યાર્થી મિત્રો 45 ના અવયવમાં પહેલા એક તો આવે છે. 45 એકી સંખ્યા છે માટે 2 વડે ના ભાગી શકાય, 3 વડે ભાગી શકાય. 15 તરી વિદ્યાર્થી મિત્રો 45 થાય તો 3 વડે ભાગી શકાય. 4 વડે ના ભાગી શકાય. 5 9 45 એટલે 5 વડે ભાગી શકાય. 6 વડે નહીં, 7 વડે નહીં, 8 વડે નહીં, 9 વડે ભાગી શકાય. 10 નહીં, 11 ને 12 ને ડાયરેક્ટ કેટલા વડે? 15 વડે. 15 તરી 45. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજી કઈ સંખ્યા વડે ભાગી શકાશે 45 ને? તો સીધા 45. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? બંનેમાં સામાન્ય અવયવ. શું લખવાનું છે? સામાન્ય અવયવ લખવાનો છે. એટલે કે બંનેમાં હોય એવો આપણે અવયવ લખવાનો. ચલો બંનેમાં હોય એવું કયું? 1 1, ત્યારબાદ 5 5. બરાબર. આપણને સામાન્ય અવયવ શું આપેલો છે? 1. અને બીજો કયો વિદ્યાર્થી મિત્રો? 5 આપેલો છે. એ રીતે વિદ્યાર્થી મિત્રો બીજું ગણશું આપણે 30 અને 54 નો સામાન્ય અવયવ. કોનો? 30 અને 54 ના. તો આપણે પહેલા 30 ના અવયવ પાડીશું. કોના વિદ્યાર્થી મિત્રો? 30 ના અવયવ. ત્યારબાદ પછી કોના પાડવાના? 54 ના અવયવ પાડવાના. કોના પાડવાના? 54 ના. ઓકે વિદ્યાર્થી મિત્રો. 30 ના અવયવ પાડીએ તો પહેલા એક તો આવે જ વિદ્યાર્થી મિત્રો, 2 પણ આવશે. આપણે 30 બેકી સંખ્યા છે માટે 2 વડે ભાગી શકાય. 15 દુ 30. 3 વડે ભગાય? હા. 3 દાન 30. 4 વડે ના ભગાય? 5 વડે ભગાય? હા. 5 છંગ 30. 6 વડે ભગાય? હા. 6 પંચા 30. 7 વડે ભગાય? ના. 8 ને 9 ને 10 વડે ભગાય? 10 તરી 30. પછી 15 વડે ભગાય અને ત્યારબાદ 30 વડે. 54 ના અવયવમાં 1 આવશે. 54 બેકી સંખ્યા છે માટે 2 વડે ભાગી શકાય. 54 ને 3 વડે ભાગી શકાશે? હા વિદ્યાર્થી મિત્રો. 18 કે 18, 18 દુ 18 તરી 54. 3 વડે ભાગી શકાશે. 4 વડે ભાગી શકાય વિદ્યાર્થી મિત્રો? ના. 4 વડે ભાગી શકાશે નહીં. 5 વડે ના, કેમ કે પાછળ 5 હોવા જોઈએ. 6 વડે 6 નું 54 તો 6 આવશે. 7 વડે ના. 8 વડે ના. 9 વડે નહીં, સોરી 9 વડે ખરા. 9 છંગ 54. બરાબર. 10 વડે નહીં, 11 વડે નહીં, 12 વડે નહીં, 13 વડે નહીં, 18 વડે ભાગી શકશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 27 વડે અને ત્યારબાદ 54 વડે ભાગી શકાશે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? આપણે સામાન્ય અવયવ એટલે કે બંનેમાં હોય એવા 1 1, 2 2, 3 3, 6 6. ઓકે. આટલા સામાન્ય અવયવ મળે. સામાન્ય અવયવ 1 2 3 અને 6. આ શું મળ્યા વિદ્યાર્થી મિત્રો? સામાન્ય અવયવ મળ્યા. ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો, માગ્યા મુજબ પેટર્ન પૂર્ણ કરો. 4 ગુણની તમને વિદ્યાર્થી મિત્રો પેટર્ન પૂછાશે. ઓકે.
આપણને આ તીર ઉપર આપેલો છે, ત્યારબાદ થોડા ડિગ્રી આમ નમી ગયું, તો આમ હવે આમ સીધું થઈ ગયું. ઓકે, ત્યારબાદ હવે આ જે તીર એ થોડું ત્રોસું થશે. શું થશે? આ રીતે થોડું શેમાં આવશે વિદ્યાર્થી મિત્રો? ત્રોસમાં આવશે. ત્યારબાદ હવે આ જે એ બિલકુલ નીચે આમ નમી જશે. ત્યારબાદ થોડા ડિગ્રી આ રીતે આમ નમી જશે. આ રીતે પેટર્ન દોરવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનું. આપણને દિલ આમ નીચે આપેલું છે, ત્યારબાદ આને 90 ડિગ્રી ફેરવી દીધું તો આમ ફરી ગયું. ત્યારબાદ એને ફરી 90 ડિગ્રી ફરી તો આમ ફેરવી દીધું. હવે આ કઈ બાજુ ફરી જશે? આ બાજુ ફરી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણને આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આ નીચે આમ ફરી જશે વિદ્યાર્થી મિત્રો. લાલુ લાલ 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 દિલ વિદ્યાર્થી મિત્રો. હવે આને ફેરવી કાઢશું આમ વિદ્યાર્થી મિત્રો, આ રીતે. બરોબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો પેટર્ન. ચલો, આ તીર આમ આપેલું, ત્યારબાદ નીચો થયો, ત્યારબાદ આમ થયું. બાર ગોળ તો છે જ વિદ્યાર્થી મિત્રો, ગોળ તો દોરી જ દેવાનું. આ તીર આમ હતું, હવે આમ સીધું થઈ જશે. કેમ થઈ જશે વિદ્યાર્થી મિત્રો? આ રીતે આમ થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમ. હવે વિદ્યાર્થી મિત્રો આ તીર ઉપર હતું તો કઈ બાજુ આવી જશે? પાછું આ બાજુ આવી જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આ તીર કઈ બાજુ થઈ જશે વિદ્યાર્થી મિત્રો? નીચેની બાજુ થઈ જશે. કઈ બાજુ થઈ જશે? નીચેની બાજુ. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જો આપણે વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરની પેટર્ન. કયા નંબરની? ચોથા નંબરની પેટર્ન. આપણને ગોળ આકાર આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, એમાં 4 લાઈન દોરેલી છે. પહેલા અહીંયા આગળ હતું સોરી ચાલ, જો આમાં આપણે આમ સરવાળાનું નિશાન થાય એ રીતે આપ્યું છે. ત્યારબાદ ચોકડી, અહીંયા આગળ સરવાળો. તો હવે શાનું નિશાન આવશે? સરવાળા પછી વિદ્યાર્થી મિત્રો ચોકડી. શાનું નિશાન આવશે? ચોકડીનું નિશાન આવશે. એટલે કે ગોળ કરવાનું, ત્યારબાદ ચોકડી કરવાનું. ચોકડી પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? ગોળ કર્યા પછી પ્લસ. શાની નિશાની આવશે? પ્લસ. અને આમાં વિદ્યાર્થી મિત્રો ચોકડીની નિશાની આવશે. હવે વાત કરીએ અંદર ગોળ ટપકું આપેલું છે, તો જો અહીંયા આગળ આપ્યું હતું, પછી ઉપર જો, પછી આ સાઈડ જ્યું. હવે ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો? આ ટપકું જે રહ્યું નીચેની સાઈડ ક્યાં જશે? આ સમજો અહીંયા આગળ જે હતું ડાબી બાજુ હતું, ત્યારબાદ અહીંયા આગળ ઉપર આવ્યું, ત્યારબાદ આ બાજુ જમણી બાજુ આવ્યું. હવે ટપકું ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ જશે. અહીંથી અહીં નીચે હતું, અહીંથી ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો? આ બાજુ જશે. આ બાજુથી વિદ્યાર્થી મિત્રો ક્યાં જશે એ ટપકું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આવશે. ક્યાં આવશે? અહીંયા આગળ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે પેટર્ન પૂર્ણ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમારા ધોરણ 5નું ગણિતનું પેપર પૂર્ણ થયું. વિદ્યાર્થી મિત્રો આવું ને આવું જ વિદ્યાર્થી મિત્રો બેઠું પેપર આવશે. ત્યાં આગળ તમને અમુક વસ્તુ બદલી કાઢ્યા, પેટર્નો છે બીજી જુદી પેટર્ન લાવે, પરંતુ જે પેપર છે એ આવું ને આવું જ પૂછાશે વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો, જેથી વિદ્યાર્થી મિત્રો એમને પણ લાભ મળે. અને વિડીયો કેવો લાગે એ વિશે કોમેન્ટ જરૂર કરજો વિદ્યાર્થી મિત્રો.